અમદાવાદની 7 ડે શાળામાં બનેલી અત્યંત દુઃખદ ઘટના બાદ સમગ્ર ગુજરાતનું શિક્ષણ જગત સ્તબ્ધ છે. એક સામાન્ય ઝઘડામાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કર્યો અને તેનું કરુણ મોત. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ વિભાગ હવે વધુ સતર્ક બન્યો છે અને સુરતની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં કડક ગાઈડલાઇનનું પાલન કરવાના આદેશ આપ્યા છે. હવે શાળાઓમાં વિદ્યાર્થીઓની બેગની અચાનક અને નિયમિત તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ સાથે શાળા, કોલેજ છૂટવા અને આવવા સમયે પોલીસ અધિકારીને પેટ્રોલિંગ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. અડાજણ વિસ્તારમાં આવેલી વિદ્યાકુંજ શાળા આ નવા આદેશનું તાત્કાલિક પાલન કરતી જોવા મળી હતી. શાળાના આચાર્ય મહેશ પટેલના જણાવ્યા અનુસાર અમદાવાદની ઘટના બાદ તેઓ ખૂબ જ ચિંતિત છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લઈ રહ્યા છે. 2 દિવસથી શાળાઓમાં વિદ્યાર્થીઓના બેગની આકસ્મિક તપાસ કરવામાં આવી રહી છે. આચાર્ય મહેશ પટેલે જણાવ્યું હતું કે તેઓ દર મહિને 2 થી 3 વખત આકસ્મિક બેગ ચેક કરતા જ હોય છે, પરંતુ હવે આ પ્રક્રિયાને વધુ સઘન બનાવવા આવી રહી છે. આ તપાસ દરમિયાન વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી રહ્યું છે કે તેઓ કોઈપણ પ્રકારની તીક્ષ્ણ હથિયારો વસ્તુઓ શાળામાં ન લાવે. આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તેમને સમજાવવામાં આવે છે કે ભાઈગીરી જેવી પ્રવૃત્તિઓથી દૂર રહે. જો કોઈ વિદ્યાર્થી તેમને હેરાન પરેશાન કરે અથવા તેમની સાથે ઝઘડો કરે તો તાત્કાલિક શિક્ષકને અથવા ઘરે માતા-પિતાને જાણ કરવી. આચાર્યએ વિદ્યાર્થીઓને સ્પષ્ટપણે જણાવ્યું કે શાળાના કેમ્પસમાં લાગેલા સીસીટીવી કેમેરાથી તેમના પર સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ પણ અસામાન્ય વર્તનને ત્વરિત ઓળખી શકાય. અન્ય વિદ્યાર્થીઓને પણ એવી સૂચના આપવામાં આવી છે કે જો તેઓ કોઈ અસામાન્ય ઘટના જુએ તો તરત જ શાળાના શિક્ષકને જાણ કરે. આ સાથે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથ સિંહે પણ આ મામલે સ્પષ્ટતા કરી છે કે અમદાવાદ જેવી ઘટના ફરી ન બને તે માટે શાળાઓએ વધુ સજાગ રહેવું પડશે. તેમણે શાળાઓ માટે એક વિસ્તૃત ગાઈડલાઇન બહાર પાડી છે, જેમાં અનેક કડક નિયમોનો સમાવેશ થાય છે. શિક્ષણ વિભાગની કડક ગાઈડલાઇન્સ આ મુજબ છે: દરેક શાળામાં પ્રિન્સિપાલ, શિક્ષક અને મોનિટર GSનો સમાવેશ કરતી શિસ્ત સમિતિ ફરજિયાત બનાવવી. શાળા, કેમ્પસ અને રમતગમતના મેદાનમાં વિદ્યાર્થીઓને સલામતી સુનિશ્ચિત કરવી એ શાળાની નૈતિક ફરજ છે. વિદ્યાર્થીઓની બેગ ઉપરાંત તેમના વાહનો પણ અચાનક તપાસ કરવી. આ ઉપરાંત વાલીઓને પણ તેમના બાળકોની બેગ અને વાહનોનો નિયમિતપણે તપાસ કરવાની સૂચના આપી. જો કોઈ ક્લાસમાં શિક્ષક ગેરહાજર હોય તો વિદ્યાર્થીઓએ એકલા છોડી દેવાના બદલે તેમને અન્ય કોઈ પ્રવૃત્તિમાં જોડી દેવા. જો કોઈ વિદ્યાર્થી પાસેથી તીક્ષ્ણ હથિયાર જેવી પ્રતિબંધિત વસ્તુ મળે તો તેના વાલીએ બોલાવી તેમની હાજરીમાં કાઉન્સેલિંગ કરવું. જો કોઈ કાઉન્સેલિંગ બાદ પણ તેના વર્તમાનમાં સુધારો ન જણાય તો તેને સસ્પેન્ડ કરવાથી માંડીને શાળામાંથી ડિસમિસ કરવા સુધીની કાર્યવાહી કરવા મૌખિક સૂચના આપવામાં આવી છે. કોઈ પણ અસામાન્ય ઘટના બને તો તેનો ત્વરિત રિપોર્ટ જિલ્લા શિક્ષણ કચેરીએ મોકલવો ફરજિયાત છે. આ આદેશ પરથી સ્પષ્ટ થાય છે કે શિક્ષણ વિભાગ હવે કોઈપણ પ્રકારની ઢીલાશ ચલાવી લેવા માંગતો નથી. સુરતમાં સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ માટે શાળા સેફટી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં કાયદો વ્યવસ્થાના ભાગરૂપે શાળા શરૂ કરવા અને છૂટવા તેમજ વિશેષના સમયે અલગ અલગ સ્કૂલમાં પોલીસ અધિકારીઓ પેટ્રોલિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે સાથે વિદ્યાર્થીઓ માટે તેમની સુરક્ષાને લઈને કરાટા અને જુડો ટ્રેનિંગનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે.